ચંદ્રભાઈ આવો વડિયામાં એક સભા કરો, ભલે મને અમને નુકસાન થશે, તમારી સભા થાય 5-25 લોકો, તમારા આગેવાનો તમને પ્રેમ પણ કરે, બસ એવી હાલત સુધી આવે. બધાને નુકસાન છે, વાહનોને પણ નુકસાન છે આ રસ્તા. અને નરેન્દ્રભાઈ એટલા માટે હું વિનંતી કરું છું, આવો ને તમે તો રસ્તો બની જાય. બાકી કઈ રસ્તા બનાવવાની અમારી પાસે હવે કાંઈ છે નહીં. ભાજપના નેતાઓ તો એટલા માયક આંગળા કે ધારાસભ્ય હોય, મુખ્યમંત્રી હોય, એને હું રસ્તો બનાવે? રસ્તાથી એને હું લેવા? મુખ્યમંત્રીને હેલિકોપ્ટરને ચાર્ટર આપી દીધો, મારા બેના નીચે ચાલતા નથી. શું એ કરતું? ઉપરથી વહી જાય. પ્રજાની વચ્ચે રહેનારા મુખ્યમંત્રીઓ હોવા જોઈએ, પ્રજાની વચ્ચે રહેનારા મંત્રીઓ હોવા જોઈએ, ધારાસભ્ય પ્રજાની વચ્ચે રહેનારા હોવા જોઈએ, સાંસદો. અમરેલીના પૂર્વ સાંસદનું અભિનંદન આપ્યું. મજામાં? આજે રસ્તાની હાલત બહુ ખરાબ છે. તો બહુ ખરાબ ત્યાંથી હે ને? મિત્રો, પૂર્વ સાંસદે રસ્તાઓમાં ભ્રષ્ટાચાર, એનો મતલબ કે ભાજપના નેતાઓ સ્વીકારે છે. હવે આખા મામલામાં આપને હું બીજું જણાવું, આ બધું પેલા રસ્તા જુઓ છો, આખું રસ્તા જોતા હો, આખો યુવામાં